સો હવે પોઈન્ટવાળી સંખ્યાઓના ઘનમૂળ સમજી લઈએ. ધારો કે આપણને આ રીતે પૂછવામાં આવે કે 0.000064 આનું ઘનમૂળ શું થાય, અથવા તો આપણને આ રીતે પૂછવામાં આવે કે 0.512 આનું ઘનમૂળ શું થાય, યા તો પછી 1.331 આનું ઘનમૂળ શું થાય. તો જે રીતે આપણે વર્ગમૂળ સમજ્યા સેમ એવી રીતે ઘનમૂળ પણ ગોતીશું. પોઈન્ટ નથી એમ સમજીને ઘનમૂળ કરી નાખો તો 64નું ઘનમૂળ શું થશે તો કે 4. હવે વર્ગમૂળ વખતે આપણે શું કરતા હતા કે એકની એક સંખ્યા મતલબ પોઈન્ટ પછી કેટલા આંકડા છે એ ગણી અને એને બે ભાગમાં વહેંચતા હતા. કેમ કે વર્ગમૂળ એટલે શું થાય, એકની એક સંખ્યાનો 2 વાર ગુણાકાર. સો ઘનમૂળ છે તો એકની એક સંખ્યાનો 3 વાર ગુણાકાર આવું થાય. આનો સીધો અર્થ કે પોઈન્ટ પછી જેટલા આંકડા છે એ આંકડાઓને આપણે 3 ભાગમાં વહેંચીશું. પોઈન્ટ પછી અહીંયા 1 2 3 4 5 6 તો પોઈન્ટ પછી 6 આંકડા છે, આને 3 ભાગમાં વહેંચો તો 2 2 અને 2 મતલબ જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવે. અહીંયા ઓલરેડી આ 1 અંક છે, બીજો 1 અંક 0 મૂકો તો આ પોઈન્ટ પછી 2 અંક એવું થઈ ગયું એટલે કે 0.04 આ એનું ઘનમૂળ થઈ ગયું. હવે ખાલી સમજવા માટે આનો અર્થ એવો થયો કે તમે 0.04 0.04 અને ગુણ્યા 0.04 એટલે કે એકની એક સંખ્યાનો 3 વાર ગુણાકાર કરો ત્યારે આ જવાબ આવવો જોઈએ. તો આપણે ચેક કરી લઈએ જવાબ આવે છે કે નહીં. ચોકો 16 ચોકો 64 તો અહીંયા 64 આવ્યા, પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક અને પોઈન્ટ પછી 2 અંક, તો 2 ને 2 4 ને 2 6, તો જવાબમાં પોઈન્ટ પછી 6 અંક હોવા જોઈએ. 2 અંક ઓલરેડી છે, 1 2 3 4 અને પછી અહીંયા પોઈન્ટ મૂકો એટલે આ જવાબ આવે કે જે એક્ઝેક્ટલી આ જવાબ છે જેનું આપણે ઘનમૂળ ગોતવાનું હતું. ઇન શોર્ટ ઘનમૂળ માટે આપણે એવું કહી શકીએ કે પોઈન્ટ નથી એમ સમજીને ઘનમૂળ કરો અને પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એને 3 ભાગમાં વહેંચો. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ કે 512નું ઘનમૂળ શું છે તો કે 8. અને હવે પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 3 આંકડા છે, તો એને 3 એક સરખા ભાગમાં વહેંચો તો 1 1 1. આનો સીધો અર્થ થાય કે જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. અહીંયા 8 છે, તમે અહીંયા પોઈન્ટ કાપો તો આ પોઈન્ટ પછી 1 અંક થઈ ગયો. લાસ્ટ એક્ઝામ્પલ જુઓ 1.331. આમાં પોઈન્ટ નથી એવું સમજો તો 1331 થાય અને એનું ઘનમૂળ શું થશે તો કે 11. પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 3, એને 3 એક સરખા ભાગમાં વહેંચો તો 1 1 1 એટલે કે જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. હું અહીંયા પોઈન્ટ મૂકું તો 1.1 આ આપણો જવાબ થઈ ગયો. સો ક્લિયરલી હમણાં જેમ વર્ગમૂળમાં સમજ્યા કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એના જો 2 ભાગ પડે તો જ એનું વર્ગમૂળ નીકળે, સેમ એવી રીતે અહીંયા પણ પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એના એક સરખા 3 ભાગ પડતા હોય તો જ એનું ઘનમૂળ નીકળે. હું એવું કહેવા માંગુ છું કે ક્યારેય આવું આપેલું હોય 0.00729, સો અહીંયા 729નું ઘનમૂળ 9 થાય છે તો બરોબર, પણ પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1 2 3 4 5, સો 5ના એક સરખા 3 ભાગ નહીં પડે એટલે આનું વર્ગમૂળ નીકળે નહીં. આ પૂર્ણ ઘન સંખ્યા નથી. હા, હજી એક 0 એક્સ્ટ્રા હોત કે હજી એક 0 અહીંયા મૂક્યો હોત તો પોઈન્ટ પછી 1 2 3 4 5 ને 6 આંકડા થઈ જાય. જો પોઈન્ટ પછી 6 આંકડા થાય તો એને 3 ભાગમાં વહેંચી શકો 2 2 2, તો આપણે કહી શકત કે જવાબમાં પોઈન્ટ પછી 2 અંક, 9 ઓલરેડી છે ને બીજો એક 0 મૂકો તો આ પોઈન્ટ પછી 2 અંક આવી ગયા તો 0.09 આવું આપણે કહી શકીએ. સો અહીં પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તમે એક્ઝામ્પલ સોલ્વ કરો અને પાછળ આન્સર કીમાં ટેલી કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં.